વડોદરાની ખાનગી શાળાઓ સામે એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો છે। શાળા સંચાલકો બેફામ ફી ઉઘરાવતા હોવાનો તેમનો આક્ષેપ છે। કમ્પ્યુટર લેબ બંધ હોવા છતાં ફી ઉઘરાવી લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। શાળામાં યોગ્ય લાયકાત વિનાના શિક્ષકો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે, જ્યાં એનએસયુઆઈએ ડીઈઓને આ અંગે પત્ર લખીને રજૂઆત કરી છે। સમસ્યાનો યોગ્ય ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની તેમણે ચીમકી ઉચ્ચારી। ડીઈઓએ તાત્કાલિક તપાસ કરવા માટે આશ્વાસન પણ આપ્યું છે। વિદ્યાર્થીઓ પાસે કોમ્પ્યુટર લેબની ફીસ લેવામાં આવે છે, પણ તમે ત્યાં જોશો તો અત્યારે કોમ્પ્યુટર લેબ બંધ હાલતમાં જોવા મળે છે। ત્યાં જે શિક્ષકો ભણાવી રહ્યા છે વિદ્યાર્થીઓને, તે ઓછી લાયકાતના છે। ક્યાંક ને ક્યાંક તેમનું જે શિક્ષણ છે તે કોઈ યુનિવર્સિટીમાં કે કોઈ કોલેજમાં જે ચાલી રહ્યું છે, જે એફઆરસી પ્રમાણે જે સ્કૂલોમાં ફીસ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ના લેવાતી હોય, જે આવી રીતે ગેરવર્તણૂક વિદ્યાર્થીઓ સાથે ચાલી રહ્યો હોય, તેમના ઉપર તાત્કાલિક ધોરણે ડીઓ દ્વારા પગલાં લેવામાં આવે, તેમને નોટિસ ફટકારવામાં આવે। અને જો આ નોટિસ કે ડીઓ દ્વારા કોઈ પગલાં ઉઠાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે રહીને એનએસયુઆઈ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે કરવામાં આવશે અને જરૂર પડશે તો રોડ ચક્કા જામ કરીને બી એનએસયુઆઈ વિરોધ પ્રદર્શન કરશે। આવું શક્ય નથી હોતું। કમ્પ્યુટર ફી લેવામાં આવતી હોય ત્યારે કમ્પ્યુટર લેબ હોય તો જ લઈ શકે છે, એટલે એ બાબતની ચકાસણી કરશું કે તે લોકો જે ફીસ લે છે ખાનગી શાળા છે તો એ જે ફીસ લે છે એના હેડ માર્કશો એમની પાસે, એમાંથી જે વિગતો પ્રાપ્ત થશે એની આધારે